જો વરસાદ ચાલુ થાય ને એટલે આપણે ત્યાં ભજીયા ઘણી બધી વેરાયટીમાં બને. એમાં મેથીના ગોટા, મેથીવડા અને કુંભળિયા ભજીયા અને સાથે મરચાં પટ્ટી. તો શું મેથીવડા તમારા આવા જાળીદાર નથી બનતા? અને બીજું કે મરચાં પટ્ટી એ પણ ક્રિસ્પી નથી રહેતી, ઠંડી થયાની સાથે જ એકદમ રબર જેવી થઈ જાય છે. અથવા તો કુંભળિયા ભજીયા એકદમ ટેસ્ટી નથી બનતા. તો આ વિડીયો તમારા માટે છે ત્રણેય વેરાયટીના ભજીયા આમાં આપું છું. તો રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. હવે જો ઘણી વખત ભજીયા અમુક લોટ લોટ લાગતા હોય છે ને એકદમ લીલવણી પણ લાગતા હોય છે. તો આજે જે આપણે બનાવવાના છે ને એકદમ લીલવણી ભજીયા બનાવવાના છે. એટલા માટે જો એકદમ સરસ ગ્રીન વેજીસ લીધેલું છે. તો એમાં બધું સરખા ભાગનું છે. મેથી, પાલક, ધાણા અને પટ્ટી મરચાં માટે અલગથી થોડા મરચાં લીધેલા છે. તો પહેલાં તો આને બધું જ કટિંગ કરી અને એકદમ સરસ સાફ પાણીથી ધોઈ લેશું. ધોઈને આ બાઉલની અંદર બધા જ જે વેજીસ છે એ ભેગા કરી દઈશું. અને હા, આ ભજીયા જ્યારે બનાવો ને ત્યારે લીલું લસણ નાખજો, કારણ કે મેં અહીંયા લીલું લસણ લીધેલું છે. એનો ટેસ્ટથી એકદમ થોડો અલગ આવે છે, એટલે એકદમ ટેસ્ટી બને છે. તો લીલું લસણ અને આ બધું જ સરખા ભાગનું લીધેલું છે, એકદમ કટિંગ કરેલું છે અને સાફ કરી ધોઈ અને પછી એક બાઉલની અંદર આપણે આ બધી જ સામગ્રી ભેગી કરી દઈશું. અને હા મિત્રો, આગળ પણ મેં એક વિડીયો 4 વેરાયટીના ભજીયાનો શેર કરેલો હતો. એ પણ ખૂબ જ અલગ ડિફરન્ટ ટાઈપના ભજીયા હતા અને એ રેસીપી મેં શેર કરી છે. તો જો એ જોવા માંગતા હોય ને તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો, અથવા આની ડિસ્ક્રિપ્શનની અંદર હું એ લિંક એડ કરી દઈશ, ત્યાં જઈને ચેક કરી લેજો. હવે આ રીતે લસણ ને આ બધા જ વેજીસ છે એ એક મોટા બાઉલની અંદર આપણે નાખી દઈશું. અને અહીંયા 2 થી અઢી ચમચી મેં સ્પાઇસી મરચી અને 2 જાદુનો ટુકડો મિક્સરમાં દળેલો છે નાખ્યો છે. અને 1 કપ આપણે બેસન નાખવાનો છે અને 1 ચમચી મીઠું એડ કર્યું છે. બેસન પહેલેથી ઓછો એડ કરવાનો છે, જેમ જોઈએ એમ વધારે એડ કરીશું, કારણ કે આમાં પાલક છે તો આમાં પાણીની પણ આપણે જરૂર નહીં પડે. એટલા માટે આ પાલક છે હાથથી જ્યારે મસળશો ત્યારે એનું જ પાણી થશે. અને આવી રીતે જેમ જોઈએ એમ બેસન આપણે નાખતા જશું થોડો થોડો. હવે મેં 1 કપ બીજો બેસન એડ કર્યો છે. આ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ કરતાં કરતાં આપણે બેસન એડ કરતા રહીશું. અને બેસન ટોટલ અહીંયા 4 કપ મેં એડ કર્યો છે, એટલે કે 500 ગ્રામ, આશરે 500 ગ્રામ જેવો બેસન આમાં એડ થયો છે. અને પાલક પણ છે, એટલે પાલકના લીધે આ જેમ જેમ આપણે હાથ વડે આ રીતે ભેગું કરીશું એમ પાણી છૂટશે. એટલા માટે પાણીની પણ આમાં જરૂર નહીં પડે અને એકદમ લીલવણી ભજીયા બનીને તૈયાર થશે. અને હા, આ ભજીયાની અંદર આ ટાઈમે તમે તીખાની ભૂકી એટલે કે મરીનો પાવડર એડ કરશો તો પણ સુપર ટેસ્ટી, એનો ટેસ્ટ પણ એક સરસ અલગ જ આવે છે. તો એ પણ એડ કરી શકો, પણ મેં અહીંયા સ્પાઇસી મરચી એડ કરી છે એટલા માટે હું એડ કરતી નથી. અને આ રીતે થોડું બેસન હું આમાં થોડું જે બેટર છે ને હું અલગ કાઢી લઉં છું. ને પછી આ મરચાં જે આપણે લીંબુનો રસ અને મીઠું લગાવીને રાખ્યા હતા એ પણ હવે તીખાશ દૂર થઈ જશે. અને એમાં થોડો બેસન એડ કરી દઈશું ને હવે આને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. આમાં પણ આપણે પાણીની જરૂર બિલકુલ નહીં પડે. તો ફ્રેન્ડ્સ, આ જે ભજીયા છે ને એ બંને પાણી વગરના છે, એટલે પાણી બિલકુલ આમાં એડ નહીં થશે. અને આ રીતે જ આપણે બેસનની અંદર રગદોળીને આ મરચાંને તૈયાર કરી લઈશું અને પછી આને ફ્રાય કરીશું. તો જુઓ, સૂકો જ બેસન આની અંદર મેં એડ કર્યો છે. અને આમાં આપણે લીંબુનો રસ પણ પહેલાં એડ કર્યો હતો, જેથી કરીને એકદમ ભીના મરચાં છે સાથે ઉપર બેસનનું એક લેયર થઈ જશે. અને આ રીતે આપણા ત્રણ જે સામગ્રી છે એ તૈયાર છે. હવે પહેલાં આપણે મરચાંની પટ્ટી પાડી લઈશું. તો જે રીતે આપણે પૂરી બનાવીએ ને એ રીતનું તેલનું ટેમ્પરેચર રાખવાનું છે. અને પછી આમાં આપણે આ પટ્ટી મરચાં પાડી રહ્યા છે. અને પટ્ટી મરચાંને આપણે ડબલ ફ્રાય કરીશું, એટલે પહેલાં તો આ રીતે પહેલાં પાડી અને પછી એને અલગ કાઢી લઈશું. અને ત્યાર પછી બંને જે વેરાયટી બીજી ભજીયાની છે, આપણે મેથીવડા અને કુંભળિયા ભજીયા, એ બંને તૈયાર થઈ જાય પછી પાછા વચ્ચે આને ફ્રાય કરી લઈશું. હવે જુઓ, આમાં મેં ટાટાનો કુકિંગ સોડા આવે છે એ માત્ર અડધી ચમચી એડ કર્યો છે. અને આ બેટર હવે ખૂબ ફીણી લઈશું, જેથી કરીને થોડું એવું એકદમ ઢીલું થઈ જાય. એટલે બધી તૈયારી થશે ને જ્યાં સુધીમાં મરચાં આપણે પહેલાં પટ્ટી મરચાં પાડ્યા એ ફ્રાય થશે ત્યાં સુધીમાં બેટર ઘણું બધું ઢીલું થઈ જશે. અને સાથે આપણે કુકિંગ સોડા અડધી ચમચી એડ કર્યો છે, એટલે એકદમ સરસ જાળીદાર પણ બનશે. અને એકદમ લીલવણી બનવા માટે એકદમ લીલી જે સબ્જી છે, વેજીસ છે, એ વધારે પડતા હોવા જોઈએ. લોટ થોડો મીડિયમ હોવો જોઈએ, તો જ આ રીતનું ભજીયું બનશે. હવે લોટ વધારે પડતો હશે અને જે વેજીસ છે એ ઓછા હશે
તો લીલવણી ભજીયું પણ નહીં બને અને ભજીયા ઠંડા થશે ને ત્યારે ખાશો તો ગળા નીચે પણ નહીં ઉતરે. તો આ રીતે આ મેથી વડા પહેલાં તો આપણે તળી લઈશું. અને આજે મારા હસબન્ડ ઘરે છે કારણ કે સન્ડે છે, તો એ પણ કિચનમાં જ છે. હવે આ રીતે હું બીજા પણ મેથી વડાનું બેટર એકદમ ઝાઝું છે, તો બીજા પણ 2 ઘાણા આ રીતે કરી લઈશ. અને ત્યાર પછી આપણે કુંભણિયા ભજીયા બનાવીશું. તો કુંભણિયા ભજીયાની અંદર આમ જોઈએ ને તો ત્રણેય સામગ્રી સરખી હોય છે: ધાણા, મરચી, લસણ ને આદું. પણ અહીંયા મેં આ જ બેટરની અંદરથી કુંભણિયા ભજીયા બનાવ્યા છે. અને કુંભણિયા ભજીયાનું મેં જે મટીરિયલ છે એ અલગ કાઢેલું એટલા માટે કે એની અંદર આપણે સોડા એડ કરતા નથી, કુકિંગ સોડા. અને આ જે ભજીયા છે એને ફૂલાવવા માટે આપણે સોડા એડ કરીએ છીએ, એટલા માટે એ મેં અલગ કાઢેલું. ને હા, કુંભણિયા ભજીયાની અંદર એ સામગ્રીની સાથે જો વરિયાળી પણ થોડો ઘણો દાણો દાંતની નીચે આવશે ને તો મજા આવશે, એટલે વરિયાળી પણ એડ કરી શકો. અને હા મિત્રો, અહીંયા જ્યારે આ બેટર મેથીવડા માટે બન્યું ને ત્યારે મેં એન્ડ ટાઈમે ભજીયા તળવા માટે કુકિંગ સોડા અડધી ચમચી એડ કર્યો છે અને સાથે અડધી ચમચી લીંબુનો રસ પણ એડ કર્યો છે. અને પાણી બિલકુલ એડ કર્યું નથી, પણ એ જે શૂટ હતું જે કુકિંગ સોડાવાળું એ સ્કીપ થઈ ગયું છે, એ બદલ સોરી. અને આ રીતે જો મેથીવડા બનીને તૈયાર થાય છે. અને મરચાં જે બીજી બાજુ છે એને પણ બીજી વાર જ્યારે ફ્રાય કરવા નાખો ને ત્યારે એકદમ ક્રિસ્પી ને એકદમ બ્રાઉનેસ આવે ને ત્યાં સુધી રાખવાના છે. અને જો આ વડું એકદમ સરસ લીલવણી છે, એટલે કે લીલવણી હશે ને તો ખાવાની મજા આવશે. અને એકદમ બધા જ મસાલા લસણ પણ ભરપૂર માત્રામાં એડ કર્યું છે ને તો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે. અને હવે આ પટ્ટી મરચાંને આશરે 5 કે 6 મિનિટ ડબલ ફ્રાય, જ્યારે બીજી વાર ફ્રાય કરવા નાખો ને ત્યારે 5 કે 6 મિનિટ માટે ફૂલ ફ્લેમ આ રીતે મેં ફ્રાય કરેલી છે. અને એકદમ ક્રિસ્પી એવી આ પટ્ટી બનીને તૈયાર છે. અને હા, મારી ચેનલ પર ઘણા પટ્ટી મરચાંની રેસીપી પણ મેં આગળ પણ શેર કરેલી છે, એમાં પણ ડિફરન્ટ બતાવેલા છે, તો ત્યાં જઈને ચેક કરી શકો છો. અને હવે આ જે આપણે બેટર અલગ કાઢ્યું હતું જે કુંભણિયા માટે, એને આ રીતે હાથમાં લોટ લઈ અને આ રીતે ખંખેરતા આ રીતે આપણે કુંભણિયા ભજીયા પણ બનાવી લઈશું. જેટલા સમાય એ રીતે આખો જ ઘાણ આ રીતે પાથરી દઈશું. અને કુંભણિયા પણ ખાવામાં એકદમ કડક હોય, એટલે ક્રિસ્પી હોય. આમ ક્રિસ્પી નહીં પણ એકદમ કડક હોય છે, તો એને પણ ખૂબ જ સરસ રીતે સારી રીતે ફ્રાય કરવા જરૂરી છે. તો આને પણ જેમ આપણે પટ્ટી મરચાં આગળ બનાવ્યા ને એ જ રીતે કુંભણિયાને પણ ફ્રાય થતાં વાર લાગે છે, જેથી કરીને એકદમ કડક બને છે. અને ઠંડુ થાય એ પણ નરમ નથી થતું. એટલા માટે આને પણ એકદમ સરસ થોડીક મીડિયમ ફ્લેમ કરી અને પછી એકદમ સરસ 7-1 મિનિટ માટે તળશો એટલે આ રીતના બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 3 વેરાયટીના ભજીયાની રેસીપી શેર કરી છે. જે રીતે મારું ટાઇટલ હશે એ જ રીતે મારો વિડીયાની અંદરની સામગ્રી હશે અને એ જ રીતે હું તમને બતાવીશ. તો થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય, તમને ગમ્યો હોય ને મારી જો રેસીપી તમને પસંદ આવતી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, જ્યારે પણ સબસ્ક્રાઈબ કરો ને ત્યારે બાજુમાં જે બેલ આઇકન હોય ને એનું નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને બધી જ રેસીપી મારી, એટલે કોઈ પણ રેસીપી હું શેર કરીશ ને એ તમને મળી શકશે. અને આ ભજીયાની રેસીપી જો તમને ગમી હોય ને તો વધુમાં વધુ શેર કરી દેજો. ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક મોન્સૂન રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.